કિંજલબેન, લાસ્ટ ટાઈમ તો તમે ગોળવાળા ફ્લેવર લઈને આવ્યા હતા, આ વખતે નવું શું લઈને આવ્યા? આ વખતે અમે છે ને હની લઈને આવ્યા છીએ, નેચરલ હની. શું બેનિફિટ્સ છે એના? એના બેનિફિટ્સ એ છે કે જે જીમ ટ્રેનર છે, હેલ્થ કોન્શિયસ છે, સુગર પેશન્ટ છે, આ બધા માટે બહુ જ સારો છે, કેમ કે એની અંદર ગોળ પણ નથી અને સુગર પણ નથી, નેચરલ જ હની છે. જે બી અહીંયા ગોળો ખાવા આવશે તો એની અંદર તમને કોઈ બી ટાઈપના સેક્રેન્સ કે કલર્સ એવું કઈ જોવા નહીં મળે. હા, કાઈ નહીં મળે, કેમ કે એનો કોઈ ફ્લેવર જ નથી. જેમ કે મેંગો, કાલા ખટ્ટા ને એવા હોય, એવા કોઈ ફ્લેવર નથી. તમે હની ઘરે ખાતા હશો અને અહીંયા ખાશો, બેનો ટેસ્ટ સેમ જ આવશે. તો એ ગોળા જેવું લાગશે કે ગોળો ખાઈએ છે? હા, મજા આવશે, કેમ કે ઉપરથી માવો, મલાઈ, ડ્રાય ફ્રૂટ અને હની ક્રમ્બલ્સ પણ રાખેલા છે, જે એકલા હનીમાંથી જ બનેલા છે. હા, 100% હેલ્થ બેનિફિટ વાળો રહેવાનો છે, કેમ કે નેચરલ જ હની છે એટલા માટે. બરાબર. ને લાસ્ટ ટાઈમ બી તમે કર્યું હતું તો ઓડિયન્સનો રિસ્પોન્સ કેવો હતો? લાસ્ટ ટાઈમ ઓડિયન્સ રિસ્પોન્સ બહુ જ સારો હતો. આ વખતે ફરી આવે છે પબ્લિક ખાવા? હા, લાસ્ટ ટાઈમની જે પબ્લિક છે એ તો બોર્ડ જોઈને જ આવી જાય છે ને એ સિવાયના બી જે ન્યૂ લોકો આવે છે ને એને પણ બહુ જ ગમે છે.